સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પોલીસે નકલી ઇન્કમટેક્સ ઓફિસર ગેંગનો કર્યો પર્દાફાશ. ₹27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગર જિલ્લાની ઝીંઝુવાડા પોલીસે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આદરિયાણા ગામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીના ઘરમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર તરીકે પ્રવેશ કર્યો હતો અને તેમને ખોટું આઈ કાર્ડ બતાવીને રિવોલ્વરથી ધમકાવીને ફરિયાદી પાસેથી ₹1,31,000 રોકડા અને ₹5,19,000ની કિંમતના સોનાના દાગીના એમ કુલ ₹6,50,000નો મુદ્દામાલ બળજબરીથી પડાવી દીધો હતો. અને આ ઘટના બાદ આરોપીઓ ઇકો ગાડીમાં નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગુનામાં ફરિયાદીના સગા મામાનો દીકરો રાકેશ જયંતિભાઈ સોની સામેલ હતો, જેણે પોતાના મિત્રો સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. બેબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓ રાજકુમાર વિજયભાઈ પંડ્યા, રાકેશ જયંતિભાઈ સોની, નંદુભાઈ નરસિંહભાઈ, નરહરિભાઈ વાસ્તેકર અને મનોજભાઈ કમલેશભાઈ વરિયાણીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ₹2,23,000 રોકડા, ₹2 લાખની કિંમતની 20 ગ્રામ સોનાની લગડી અને કિંમતનો ઇકો ગાડી અને ₹20 લાખની કિંમતનો સ્કોર્પિયો કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.